નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં 3.5 વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યાના કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે। બુધેલ ગામમાં રહેતા નીતાબેન બુધાભાઈ મેરનોભાઈ કાળુભાઈ મકવાણા ગામમાં રહેતા કાનાભાઈ પોપટભાઈ રાઠોડની માતાને ભગાડી ગયો હતો। આ બાબતને લઈને ગત 28 જુલાઈ 2022ના રોજ કાનાભાઈ નીતાબેનના ઘરે ગયા હતા અને મારામારી કરી હતી। કાનાભાઈએ કરેલા હુમલામાં છરી વાગી જવાથી કાળુભાઈનું મોત નીપજ્યું હતું। આ ઘટનામાં વરતેજ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આ કેસ ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઈ જોશીની દલીલો અને પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપી કાનાભાઈને કસૂરવાર ગણી આજીવન કેદની સજા ફરમાવી છે।